જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણી વિદ્યાવૃક્ષ ચેનલ ઉપર દરેક વિદ્યાર્થીનું હાર્દિક 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 સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેવા વિષયની અંદર પાછા આપણે મળ્યા છીએ જોરદાર સવાલ લઈને, જે 2026 ની અંદર વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે. એ આયોજન ચેપ્ટરમાંથી કેટલા ગુણનો સવાલ બેટા? 5 ગુણનો સવાલ પૂછાવાનો છે. હવે સર 5 ગુણનો સવાલ દર વર્ષે પૂછાય છે? હા, 2018 થી 2025 સુધીના પેપર. જી હા સર, 2025 સુધીના પેપરનું આપણે એનાલિસિસ કરતા આપણે જણાય છે કે આયોજનની પ્રક્રિયા 2019, 22 અને 24 આ 3 વર્ષમાં પૂછાઈ ગયેલી છે. એ પણ તમે આંકડા યાદ રાખજો. ફરી એકવાર શું બોલું છું વિદ્યાર્થી મિત્રો? 19, 22 અને 24 આ વર્ષમાં પૂછાઈ ગયેલી છે. તો પહેલી કન્ડિશન શું સર? 5 ગુણનો સવાલ લખવો હોય, જી હા 5 ગુણનો સવાલ લખવો હોય તો પેલા પ્રસ્તાવના જોઈએ, પછી વ્યાખ્યા લખવાની, પછી બધા મુદ્દાની સમજૂતી આપવાની અને છેલ્લે સમીક્ષા લખવી જ પડે. તો બેટા તારા 5 માંથી 5 ગુણ આવે, 100% આવે. સર કેમ? અડધો માર્ક્સ પણ ન કપાય. તો પહેલા કન્ડિશનમાં આયોજનને લગતી કોઈ પણ તારે પ્રસ્તાવના લખવાની, કેમ કે આયોજન ચેપ્ટર આખું તમે ભણો તો એમાંથી તમને 3-4 લીટી લખતા આવડે, એટલે પહેલા તમારે લખી દેવાની. વ્યાખ્યા સર હું તમને કહી રહ્યો છું, ડોક્ટર જ્યોર્જ આર ટેરી. જી હા, ડોક્ટર જ્યોર્જ આર ટેરીના મતે આયોજનની વ્યાખ્યા લખવી જરૂરી છે. કાર્યની યોજના, પરિણામોની પૂર્વ વિચારણા, કાર્ય અનુસરવાની નીતિ અને તબક્કાવાર ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ નક્કી કરવી, એને આયોજન જ કહેવામાં આવે છે. આયોજન એટલે પસંદગીનું કાર્ય, એવું પણ ડોક્ટર બિલી ગો એટ્સ નામના સંચાલન શાસ્ત્રીએ કીધેલું છે. અથવા એ ન લખો વિદ્યાર્થી મિત્રો, આયોજનનો સંબંધ કોની સાથે? ભવિષ્ય. જી હા, ભવિષ્ય સાથે સંબંધ ધરાવે. તો ભવિષ્યમાં કયું કાર્ય, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં, કયા સાધનોની જરૂર પડશે, આ બધી જ વર્તમાનમાં ભવિષ્યની શું કરવી? વિચારણા. અને આ વિચારણા કરવી એટલે આયોજન. તો તમે કોઈ પણ એક વ્યાખ્યા પરીક્ષામાં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, વિડિયાને અંત સુધી જોજો. છેલ્લે હું તમને જોરદાર આની અંદર મુદ્દા, હા સર બીએ વિષય આવે ને એટલે મુદ્દાનો ખજાનો, મુદ્દાની હારમાળા, સર મુદ્દા જ મહત્વના હોય છે બીએ વિષયની અંદર. હું તમને વિડિયાના અંતે સરસ મજાની એક ચાવી આપવાનો છો, એટલે મુદ્દા તમારા આડાવડા થાય નહીં. જો પ્રક્રિયા, રચના, તબક્કા હોય ને બેટા, એના મુદ્દા લાઈનમાં જ રહેવા જોઈએ. અને જો લાઈનમાં નહીં રહે ને તો માર્ક્સ મળે નહીં. એટલે આ પહેલા કાળજી રાખવાની. સર બીજા કોઈ સવાલમાં એવો નિયમ છે? ના, ખાલી પ્રક્રિયા, વિધિ, તબક્કા અથવા રચના, એના મુદ્દા ક્રમશ જ રહેવા જોઈએ. એ હંમેશા યાદ રાખવાનું છે. તો શરૂઆત કરીએ. છેલ્લે આપણે અંતમાં તમને ચાવી આપવાના છીએ, એટલે અંત સુધી જોડાયેલા રહેજો. વિડિયાને જેટલો સ્કીપ કર્યો ને તો વિદ્યાર્થી મિત્રો તમને છેલ્લે મુદ્દાની ચાવી આપવાનો છું, માસ્ટર કી. અને એ મુદ્દાની ચાવી મુદ્દા લાઈનમાં જ ક્રમશઃ રહેવાના છે. એટલે ધ્યાન આપજો. અહીંયા વિડિયાને અંત સુધી જોવો. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો. જી હા, આયોજનની વિધિનો પ્રથમ તબક્કો કયો છે? તો કે સર હેતુ નિર્ધારણ. મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ બોર્ડમાં પૂછાય છે કે આયોજનની વિધિનો પ્રથમ તબક્કો કયો છે? તો કે હેતુ નિર્ધારણ. હેતુ નક્કી કરવાની પ્રક્રિયાને શું કહેવાય બેટા? હેતુ નિર્ધારણ. તમને કોઈ પરીક્ષામાં પૂછે કે સર હેતુ નિર્ધારણ એટલે શું, તો હેતુ નક્કી કરવાની પ્રક્રિયાને શું કહેવાય? હલો, હેતુ નિર્ધારણ. તો વિદ્યાર્થી મિત્રો, હેતુઓની એવી રીતે પસંદગી કરવી કે સંચાલકોને યોગ્ય આયોજન. બેટા કેવું નીવડે? ઉપયોગી. આપણે આયોજન એવી રીતે સંચાલકોએ કરવું કે આ હેતુઓ સારી રીતે પસંદ થાય. તો અહીંયા સરસ મજાનું કીધું છે કે હેતુ વ્યવહારિક, વાસ્તવિક, બુદ્ધિગમ્ય હોવા જોઈએ. બેટા હેતુ કેવા હોવા જોઈએ? ચાલ, વ્યવહારિક એટલે રોજ બરોજ, વાસ્તવિક એટલે કે સિદ્ધ થવા જોઈએ, બુદ્ધિગમ્ય એટલે બુદ્ધિપૂર્વકના શું લેવાના? નિર્ણય. બુદ્ધિપૂર્વકના નિર્ણય લ્યો એવા જ હેતુ તમારે પસંદ કરવાના. તો ફરી એકવાર બોલું છું,
હેતુ નક્કી કરવાની પ્રક્રિયાને શું કહેવાય? હેતુ નિર્ધારણ. હેતુઓની પસંદગી સંચાલકોને આ યોગ્ય આયોજન કેવું નીવડવું જોઈએ? ઉપયોગી. ચાલો, જેવું તમે હેતુ નિર્ધારણ કરો પછી તમારે આયોજનના શું બેટા? આધાર. જો સર, આધાર સ્પષ્ટ કરવાના છે. સર, આધાર કોને કહેવામાં આવે છે? તો પહેલા તો પ્રશ્ન ઉપસ્થિત થાય, વારંવાર બોર્ડમાં VSQ માં પૂછાય છે, આધાર એટલે શું? ચાલ, અનુમાન અને પૂર્વ ધારણા. સર, અનુમાન અને પૂર્વ ધારણા. ચાલો, પૂર્વ ધારણા કેટલા પરિબળને ધ્યાનમાં રાખીને કરવાના? 2. સર, કયા 2? હલો, આંતરિક અને બાહ્ય. આ 2 પરિબળને ધ્યાનમાં રાખીને જ પૂર્વ ધારણા થાય. અને સરસ મજાનું કીધું છે, જ્યારે આયોજનના આધાર વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ અને ચોક્કસ હોય તો આયોજન કેવું ગયું બેટા? સફળ. અને જ્યારે આયોજનના આધાર સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો બેટા આયોજન તારું કેવું જાય? નિષ્ફળ જ જાય. 100% તો ક્યારે આયોજન સફળ થાય? સ્પષ્ટ અને ચોક્કસ. સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો નિષ્ફળ. ચાલો, કોન્સેપ્ટ ખબર પડી ગઈ? જેવો બેટા આયોજનના આધાર સ્પષ્ટ કરો એટલે માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી પ્રત્યક્ષ અને પરોક્ષ, આપ જાણતા છો આંકડાશાસ્ત્ર વિષય સર આપને ભણાવે છે ને, એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ આ 2 રીતે માહિતી ભેગી કરવામાં આવે એટલે એકત્રીકરણ. ચાલો, ભેગી કરી લીધી. હવે શું કરવાનું? વર્ગીકરણ. જો બેટા, આ વર્ગીકરણ આંકડાશાસ્ત્રમાં આવે છે, સાહેબ આવે છે ને વર્ગીકરણ. સર, સંખ્યાત્મક અને ગુણાત્મક આ 2 રીતે વર્ગીકરણ થતું હોય છે. ચાલો સર, વિશ્લેષણ અને ત્યાર પછી બેટા અર્થઘટન. અર્થઘટન એટલે એની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. તો આના આધારે ભવિષ્યમાં સચોટ એટલે કે સંપૂર્ણ સાચું, જી હા, સંપૂર્ણ સાચું જ આપણે પરિણામ પ્રાપ્ત થાય. એટલે જેવું એકત્રીકરણ કરો ને પછી તમારે વૈકલ્પિક યોજના તૈયાર કરવાની છે. સર, વૈકલ્પિક એટલે શું? જો, આયોજન કરવા માટે હેતુને આપણે સિદ્ધ કરવો છે. આપણે આયોજન શેના માટે કરીએ છીએ? હલો, હેતુને શું કરવાનું બેટા? સિદ્ધ કરવાનો છે. તો આપણી પાસે આવા વૈકલ્પિક યોજના અનેક છે અને આ યોજનાની મારે શું બનાવવાની? યાદી. શું બેટા? યાદી બનાવવાની છે. જેમ કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને શું થાય? વેચાણ. સર, આપણી પાસે ઘણી બધા ઓપ્શન હોય છે. સર, વસ્તુનું ઉત્પાદન કરીને શું કરવાનું? વેચાણ. કોઈ વસ્તુની ખરીદી કરીને શું કરવાનું બેટા? વેચાણ. અને આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો એટલે તમારી વૈકલ્પિક યોજના શું થઈ ગઈ? તૈયાર. બહુ કોમન છે, બહુ સરળ ટોપિક છે બેટા. વસ્તુનું ઉત્પાદન કરીને શું થાય? વેચાણ. કોઈ વસ્તુની ખરીદી કરીને શું થાય? વેચાણ. આમાંથી કોઈ એક શ્રેષ્ઠ તમે વિકલ્પ પસંદ કરી લ્યો એટલે તમારી આ વૈકલ્પિક યોજના શું થઈ જાય? તૈયાર. ચાલો, ફરી એકવાર બોલું છું. હેતુ નિર્ધારણ કર્યું, આધાર સ્પષ્ટ કર્યા, માહિતીનું એકત્રીકરણ અને વિશ્લેષણ, ત્યાર પછી વૈકલ્પિક યોજના અને આ બધું તૈયાર થાય. અને હવે આપણે જો બેટા નેક્સ્ટ આગળ વધીએ તો વધારે આઈડિયા આપને આવડશે. ચાલો, અહીંયા જોજો, વિકલ્પોની વિચારણા. ચાલો, ત્યાર પછીનો તબક્કો કયો આવે છે? વિકલ્પોની વિચારણા કરવી. સર, આયોજન હું કરું છું તો મારે પેલા આયોજન બેટા કરવું હોય ને, તો આયોજન કરવા માટે હંમેશા મારે છે ને હેતુને સિદ્ધ કરવા એકમને અસર કરતા પરિબળો, જી હા, એકમને અસર કરતા પરિબળો મારે ખાસ ધ્યાનમાં લેવાના. આંતરિક અને બાહ્ય. કોઈ પણ ધંધાને 2 જ પરિબળ અસર કરે, આંતરિક અને બાહ્ય. એને પેલા ધ્યાનમાં લઈ લ્યો અને પછી એના આધારે ગાણિતિક અને આંકડા શાસ્ત્રીય પદ્ધતિનો શું કરવામાં આવશે? ઉપયોગ. જેમાં કઈક કાર્યાત્મક સંશોધન, ઓપરેશન રિસર્ચ. ઓપરેશન, જો અહીંયા કીધું છે કાર્યાત્મક સંશોધન, જે નવા કાર્યનું સર્જન કરવું. હલો, નવા કાર્યનું સર્જન કરવું, એની એક યોજનાનું એક શું બેટા મોડલ તૈયાર કરવામાં આવતું હોય છે. જેવી વિચારણા થાય એટલે ચોક્કસ યોજના સ્વીકારવામાં આવે છે.
આયોજન કરવા માટે આપણી પાસે ઘણી બધી, જુઓ તો બેટા, ઘણી બધી સર શું હોય? યોજના. એમાંથી કોઈ એક શ્રેષ્ઠ, હલો, કોઈ શ્રેષ્ઠ શું બેટા? યોજના જ તારે સ્વીકારવી. કોઈ શ્રેષ્ઠ એટલે આ ચોક્કસ યોજનાનો સ્વીકાર થઈ ગયો. ચાલો, મોસ્ટ આઈએમપી સવાલ આવી રહ્યો છે 2 ગુણની અંદર. વેરી વેરી મોસ્ટ આઈએમપી સવાલ. ગૌણ યોજના એટલે શું તેનું ઉદાહરણ આપો. અત્યાર સુધી બોર્ડમાં છોકરાઓ વારંવાર બેટા સવાલ પૂછાણો છે. યાદ રાખજો, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણીમાં 2 ગુણનો સવાલ આપણા માટે આઈએમપી રહેશે. ચાલો હું સમજાવું છું. મૂળ યોજનાને અનુરૂપ, જોજો પેલા શબ્દ સમજાવું છું. મૂળ યોજનાને અનુરૂપ. સર મૂળ યોજના કઈ? કાર બનાવતી કંપની. હલો, કાર બનાવતી કંપની. સર મૂળ યોજનાને સહાયરૂપ. સર મૂળ યોજનાને સહાયરૂપ એટલે જો આપણે કાર બનાવતી કંપની છે, હવે ટાયર જે આપણે બદલવું હોય, હલો, આપણે જો ટાયર બદલવું હોય તો એ કાર બનાવતી કંપની કાંઈ ટાયર ન બદલે. એ તો આપણે બહાર જ જવું પડે. અને ટાયર બદલવાનો વિદ્યાર્થી મિત્રો ક્યાંથી? બહારથી જ નિર્ણય લેવામાં આવે. એનો મતલબ એને કઈ યોજના કહેવાય? ગૌણ યોજના. ચાલો વ્યાખ્યા ફરી એકવાર. મૂળ યોજનાને અનુરૂપ, મૂળ યોજનાને સહાયરૂપ, અનેક વિકલ્પ અને પ્રશ્નો વિચારવામાં આવે છે, એને ગૌણ યોજના જ કહેવામાં આવે છે. અને સાથે સાથે કાર બનાવતી કંપની, ટાયર બદલવાનો નિર્ણય ક્યાંથી લેવાય? બહારથી. અને જો બહારથી લેવાય તો એ ગૌણ યોજના જ બની. ખ્યાલ આવ્યો? સમજાય છે? ગૌણ યોજના જ કહેવામાં આવે છે. આના કારણે ભવિષ્યમાં કોઈ અવરોધ નડતું નથી. સર અવરોધ એટલે મુશ્કેલી. મુશ્કેલી ક્યારે આપને આવતી નથી. ચાલો, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો. અંતિમ તબક્કો મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની અંદર પૂછાય વિદ્યાર્થી મિત્રો. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? લખો, કોમેન્ટ બોક્સમાં લખતા રહેજો. સરસ મજાનું કોમેન્ટ કરતા રહેજો. સર કયું આવે? યોજનાનું મૂલ્યાંકન. ચાલો, આયોજન કરવા કોની સલાહ લેવાની? નિષ્ણાંતોની. નિષ્ણાંત એટલે એક્સપર્ટ વ્યક્તિ હોય બેટા, બહુ અનુભવી, તજજ્ઞ હોય. તમે જે અત્યારે હોશિયાર છો ને, તમારામાં પણ ટેલેન્ટ છે. હા સર અમને આવડે છે. હા સર તમે બહુ પાવરફુલ વ્યક્તિ છો, મને વિશ્વાસ છે કે તમે હજી આના કરતા પણ, હલો, આના કરતા પણ વધારે ટેલેન્ટ થશો. એટલે હું તમારું નામ ભવિષ્યમાં નિષ્ણાંત જ આવશે. એટલે નિષ્ણાંતોની સલાહ માટે ઊંચી ફી ચૂકવવી પડે છે. પછી લોકો આપણે સલાહ આપે, એમને કોઈ સલાહ આપતું નથી. અને પછી આપણે સાચો અભિપ્રાય આપવામાં આવે. એટલે આયોજન બેટા સતત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આયોજન કોઈ દી બંધ થતું નથી. પણ હવે જે ટોપિક આવે ને બેટા, કે અત્યાર સુધી બોર્ડમાં રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્યાર સુધીમાં રેકોર્ડ તોડ્યો છે આ VSQ, વેરી શોર્ટ ક્વેશ્ચન એ રેકોર્ડ તોડી નાખ્યો છે. 2018 થી 2025 સુધીના દરેક પેપર જોતા આપને એવું લાગે છે કે આ પ્રશ્ન વારંવાર રિપીટ થયો છે. જ્યારે આપણે તબક્કાવાર કેવા વધીએ આગળ, જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે બેટા કયો સિદ્ધાંત અપનાવવામાં આવે છે? જુઓ અને આગળ વધો. વેરી વેરી મોસ્ટ આઈએમપી સવાલ. જુઓ અને આગળ વધો એનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. લુક એન્ડ લીપ. ચાલો કોમેન્ટમાં લખો, લુક એન્ડ લીપ. એને કેવા સિદ્ધાંત અપનાવવામાં આવે છે? તો આ પરીક્ષામાં વારંવાર એસક્યુ નીકળ્યો છે, મોસ્ટ આઈએમપી છે. ચાલો ફરી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, આમાંથી એમસીક્યુ અને એસક્યુ કેટલા આઈએમપી છે? ચાલો એકવાર ટેલી કરી લઈ. લાસ્ટ જોજો ને ટેલી હું કરું છું વિદ્યાર્થી મિત્રો. શું ટેલી કરું છું જોતા રહેજો. હેતુ નિર્ધારણ કોને કહેવાય? પેલો સવાલ, હેતુ નક્કી કરવાની પ્રક્રિયાને હેતુ નિર્ધારણ કહેવાય. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો કયો? લખો તો કોમેન્ટમાં. ચાલો હવે આવડે છે, બોલો તો. હેતુ નિર્ધારણ. જો સર છોકરાઓ લખી રહ્યા છે, વેરી ગુડ. હેતુ નિર્ધારણ. ચાલો બીજો સવાલ બેટા, આયોજનના આધાર એટલે શું? આધાર કોને કહેવાય? અનુમાન અને પૂર્વ ધારણા, આંતરિક અને બાહ્ય.
આધારો જણાવો તોય આંતરિક અને બાહ્ય આપ લખી શકો છો પરીક્ષાની અંદર. ચાલો ત્યાં પછી શોર્ટ ક્વેશ્ચન હું બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ થોડાક. જો OR સર OR હલો OR નું ફૂલ ફોર્મ ઓપરેશન સર તમને આવડે છે? OR નું ફૂલ ફોર્મ શું છે? ઓપરેશન રિસર્ચ સોરી ગુજરાતીમાં શું કહેવાય સર? કાર્યાત્મક સંશોધન. વેરી ગુડ. આ પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયેલો સવાલ સર. ચાલો ગૌણ યોજના એટલે શું? ઉદાહરણ આપો. હવે તો તમને આવડી જ ગયું છે. ફટોફટ કોમેન્ટમાં લખી દો સર. કાર બનાવતી કંપની ટાયર બદલવાનો નિર્ણય બહારથી લેવામાં આવે તો એને ગૌણ યોજના જ કહેવાય. મોસ્ટ ટાઈમપી સવાલ છે, 2 માર્ક્સમાં વારંવાર પૂછાઈ ગયેલો સવાલ છે. અને છેલ્લો સવાલ આઈએમપી એમસીક્યુ ઉપર આધારિત યોજનાનું મૂલ્યાંકન. ભાઈ આયોજનની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો કયો છે? યોજનાનું મૂલ્યાંકન. તો કોમેન્ટ ઢગલા બંધ કરી દો. ફટોફટ કોમેન્ટ લખી નાખો કે સર મને આવડી ગયું છે, સમજાય છે. અને હવે આના કરતા પણ નેક્સ્ટ હવે પછીના વિડીયોમાં એવો જોરદાર સવાલ આઈએમપી આપણે આજે પ્રક્રિયા કરી છે. હવે પછી નેક્સ્ટ એવો સવાલ આપણે જોરદાર લઈને આવવાના છે વિદ્યાર્થી મિત્રો. પણ અત્યાર સુધી આયોજનની પ્રક્રિયા તમને હવે ખબર જ હોવી જોઈએ સર ક્યારે ક્યારે પૂછાણી છે, ક્યારે ક્યારે પૂછાણી નથી. આપ જાણતા જ હશો સર. ચાલો અહીંયા જોતા રહીએ વિદ્યાર્થી મિત્રો. એક જ મિનિટ. ચાલો વેઇટ એન્ડ વોચ. વિદ્યાર્થી વેઇટ કરી રહ્યા છે સર. વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ ધ્યાન આપતા રહેજો. જોરદાર સવાલ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો સવાલ છે. પણ અત્યાર સુધી આપણે ખાલી ટેલી એટલું જ કરવાનું છે 19, 22 અને 24. 19, 22 અને 24. હવે બેટા છેલ્લે મેં કીધેલું વિડીયોનો અંતમાં ચાવી. હલો હા ચાવી. ફટોફટ ચાવી જોતી હોય તો કોમેન્ટ લખવી પડે સર ફટોફટ. આવી જ બધી ચાવી આપવાનો છો, બધાની ચાવી આપવાનો છો હરેક સવાલની. તો કોમેન્ટ લખજો. જેમ કોમેન્ટ લખશો એમ મારો જુસ્સો વધે. મને તમારામાં વધારે આમ ઇન્ટરેસ્ટ એમ કે સર મારે આજે જોરદાર જ ભણાવવું છે. બસ એક આ જ કરવાનું છે. બાકી 100% તમને રિઝલ્ટ મળશે એની હું તમને ખાતરી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો ચાવી હું બનાવી રહ્યો છું, જોતા રહેજો અહીંયા. ચાલો ચાલો સરસ મજાની ચાવી લખી રહ્યો છું, ધ્યાન આપજો. ચાવી આપણે લખી રહ્યા છે વિદ્યાર્થી મિત્રોનું નામ છે હે આમાં વેવી ચોગો યો. વાહ સર સરસ મજાની ચાવી તમે લાવ્યા હે સર. ચાલો ફટોફટ. હે આમાં વેવી ચોગો યો. અત્યાર સુધીની ફેમસ ચાવી છે સર. એક પણ મુદ્દો આડોઅવળો ન થાય. તમને ખાસ ફરી અમારી સાથે બોલીએ હે આમાં વેવી ચોગો યો. સર આવી ચાવી આપણે સરસ મજાની લાવવાના છીએ, જોરદાર લાવવાની છે. અને એ ચાવીઓ સાથે ભણવાના છીએ. ચાવીઓ સાથેનું બીએ અને રમૂજી સાથે અંદાજની અંદર જે ભણવાના અને કોન્સેપ્ટ તરત તૈયાર થઈ જાય શોર્ટ કીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો સહકાર આપતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે આવી રહ્યા છીએ આવો સવાલ લઈને. આજના ટોપિકની અંદર આપણે હે આમાં વેવી ચોગો ગોયો. પણ ઢગલાબંધ કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો અને વિડીયોને શેર કરી દેજો. આ સવાલ બોર્ડની પરીક્ષાની અંદર વેરી 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 મોસ્ટ આઈએમપી છે. 2026ની શક્યતા છે 100% સર. 99% નહીં. હવે છેલ્લે કહી દઉં સર 100% શક્યતા છે સર. કેમ તમને ખબર છે બેટા? આજે છેલ્લા 10 વર્ષથી આવા બીએ જેવા વિષયની અંદર ભણાવતા ઓફલાઈન વધારે આપણે અભ્યાસ કરાવ્યો. તો આજે ઓફલાઈનની સાથે તમારી સાથે ઓનલાઈનની અંદર તમને જાણ થાય. જી હા તમને જાણ થાય. એટલે કહી દઉં છું આયોજનની પ્રક્રિયા 2026માં કેટલા ટકા? 100%. 100%. ચાલો આવા જ એક મોસ્ટ ટાઈમપી વિડીયો પાછો તમને લઈને કયો પૂછાય સવાલ, કયો નથી પૂછાવાની તમામ માહિતી. ચાલો મળતા રહીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો જય શ્રી કૃષ્ણ. સહકાર આપતા રહેજો અને આગળ વિડીયોને શેર કરી દો. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો.